भगवान जगन्नाथ जी की रथ यात्रा का दिन है और वडोदरा में 43वां भगवान जगन्नाथ जी का रथ यात्रा महोत्सव आयोजित होने जा रहा है, जिसके मद्देनजर सुबह से ही कोतरी के इस्कॉन मंदिर में महाआरती और दर्शन के लिए भक्त उमड़ पड़े हैं। आपको बता दें कि वडोदरा के रेलवे स्टेशन से भगवान जगन्नाथ जी की रथ यात्रा प्रस्थान करेगी। तब सुबह इस्कॉन मंदिर में महाआरती और दर्शन के लिए बड़ी तादाद में लोग पहुंचे थे और उस दौरान वडोदरा के राजनीतिक अग्रणियों की मौजूदगी भी इस्कॉन मंदिर में दर्ज की गई थी। गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, मेयर पिंकीबेन सोनी समेत अन्य कई राजनीतिक अग्रणियों की ओर से महाआरती में भगवान जगन्नाथ जी के दर्शन का लाभ लेते हुए धन्यता का अनुभव किया था। रथ यात्रा जे अषाढ़ी बीजना दिवसे भगवान पोते निज मंदिरेथी शહેરના રાજમાર્ગો પર નીકળી અને પોતાના ભક્તો પાસે જાય છે। આપણે સૌ જાણીએ છીએ કે રોજબરોજના જીવનમાં પ્રત્યેક ભક્ત પોતે દોડતો ભગવાનના દર્શન કરવા, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિરે આવતો હોય છે। ત્યારે આ અષાઢી બીજનો પવિત્ર પાવન અવસર એવો છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રાજી અને એમના ભાઈ બાળભદ્રની સાથે શહેરના નગરની યાત્રાએ નીકળે છે અને સૌ ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરે છે। ત્યારે વડોદરા શહેરમાં પણ પરંપરા અનુસાર આજે 43મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે વહેલી સવારે ભગવાનના મંદિરમાં આરતી કરી અને ભગવાનના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। આજના રથયાત્રાના પવિત્ર પાવન અવસરે હું સૌ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આખા વિશ્વમાં સૌથી જૂની ઐતિહાસિક પૌરાણિક એવી નગરચર્યા જો કોઈ હશે તો પુરીની ભગવાન જગન્નાથની નગરચર્યા, જેનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ, સ્કંદ પુરાણમાં કર્યું છે। અને સેંકડો વર્ષથી, એવું કહેવાય કે હજારો વર્ષથી જે યાત્રા નીકળે છે એ જ યાત્રા હવે પ્રતિકાત્મક રૂપે જ્યારે આખા દેશમાં નીકળવા લાગી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ આષાઢી બીજના દિવસે એટલે આજથી જે યાત્રા આજે નીકળવાની છે, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી ભાઈ બહેન જ્યારે નગરચર્યા કરવા નીકળવાના છે અને નગરજનોને એમના પર શુભાશીષની અભિવર્ષા કરવાના છે। ઇસ્કોન દ્વારા આયોજિત આ નગરચર્યા 43મી નગરચર્યા છે અને આખું વડોદરા ત્યારે જેમાં જોડાય છે, ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આપણે બધા જ રેલવે સ્ટેશન ખાતે જે રથયાત્રા નીકળે છે અને રેલવે સ્ટેશનથી કોઠી લઈને, ટાવર લઈને, ન્યાય મંદિર માર્કેટ થઈને આગળ જાય છે, ત્યારે આપના વિસ્તારમાં અથવા તો રેલવે સ્ટેશન પર આપણે બધા જ આ યાત્રામાં જોડાઈએ અને ભગવાન જગन्नाथजी, बलभद्र અને સુભદ્રાજીના આશીર્વાદ મળે આપણું જીવન ધન્ય થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।